નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મનુષ્યના શ્વસન વિશે જોઈએ। મનુષ્ય છે એ એક જટિલ પ્રાણી છે અને જટિલ પ્રાણી છે એટલે પ્રસરણ દ્વારા શ્વસન ન કરી શકે કે ભાઈ ડાયરેક્ટ ઓક્સિજન લઈ લીધો પ્રસરણ દ્વારા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખ્યો। શ્વસન માટે એને ઘણા બધા અંગો હોય છે। આ બધા અંગો ભેગા થઈ અને એક આખું શ્વસન તંત્ર બનતું હોય છે। તો પેલા આપણે એની આકૃતિ સમજીએ તો જો અહીંયા કરે આપણો આ નાસિકા કોટર હશે, નાસિકા છિદ્ર હશે, બરોબર। નાસિકા છિદ્ર છે એ નાકની નાસિકા કોટરમાં ખુલશે, પછી નાસિકા કોટર નીચે જશે એટલે એને શું કહેવાશે? શ્વાસ નળી કહેવાશે। શ્વાસ નળી છે એ ઉરસ એટલે છાતી કને આવે ત્યારે પોતપોતાના ફેફસા કને બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે, જેને આપણે કહેશું શ્વાસ નળી। પછી આ શ્વાસ નળી છે પોતપોતાની સાઈડના ફેફસામાં ખુલે છે અને ત્યાં તે શાખાઓ સ્વરૂપે વિભાજિત થઈ જાય છે, જેમ ઝાડના ડાળખાઓ હોય ને આવડી બધી શાખાઓ એવી રીતે। તો એ શાખાઓને આપણે કહેશું શ્વાસ વાહિકા। દરેક શ્વાસ વાહિકાના તળ સપાટે ફુગ્ગા જેવી રચના હોય છે, જેને આપણે શું કહીએ છીએ? વાયુકોષ્ઠ કહીએ છીએ। અને સૌથી છેલ્લે આવે છે આપણો ઉરોદર પટલ। હવે આપણે આ બધા અંગો વિશે જોઈએ તો આપણે એક શરૂઆત કરશું આપણા નાસિકા છિદ્રથી। હવે આ જે નાસિકા છિદ્ર છે એ નાસિકા છિદ્ર વાતાવરણના સીધા સંપર્કમાં છે, એટલે વાતાવરણમાંથી ઓક્સિજન ડાયરેક્ટ નાસિકા છિદ્ર દ્વારા નાસિકા કોટરમાં જાય છે। પણ પ્રશ્ન અહીંયા એ થાય કે બેન તમે કહો છો કે હવાની અંદર તો ઘણા બધા વાયુ હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, પછી ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, તો એ બધા વાયુ નથી જતા અંદર? તો હવાની અંદર બધા વાયુ હોય છે, બધા જ વાયુઓ નાસિકા છિદ્ર દ્વારા નાસિકા કોટરમાં જતા હોય છે, પરંતુ એમાં ઓક્સિજન જ એક એવો વાયુ છે કે જે ભેજવાળી ભીની સપાટીમાં પીગળી અને અંદર સુધી જઈ શકે છે। એટલે કે પેલા ટૂંકમાં આપણે કહીએ તો આ જે નાસિકા છિદ્ર છે એ હવાને નાસિકા કોટરની અંદર ધકેલવાનું કામ કરે છે, કારણ કે એ વાતાવરણના સીધા સંપર્કમાં છે। પછી નાસિકા છિદ્ર છે એ આપણી આ નાસિકા કોટરમાં, બરોબર, આ ચશ્મા રાખવા માટેની જગ્યા નથી, આ શું છે? આપણો આખો નાસિકા કોટર છે। તો આ નાસિકા કોટર વિશે વાત કરીએ તો નાસિકા છિદ્ર જેમાં ખુલે છે નાકનો અંદરનો ભાગ, જેને આપણે નાસિકા કોટર કહીએ છીએ। આ નાસિકા કોટર ભીની ભેજવાળી હોય છે અને હુંફાળી હોય છે। તમારું નાક જોજો હંમેશા હુંફાળું હશે અંદર તરફથી, બરોબર। તો આપણી જે નાસિકા એટલે કે નાકનો અંદરનો જે ભાગ છે નાસિકા કોટર છે એ ભીની ભેજવાળી અને હુંફાળી હોય છે, એટલે જ ઓક્સિજન છે એની અંદર પીગળી શકે છે ને બાકીના કોઈ વાયુ પીગળતા નથી, એટલે એ અંદર જઈને પાછા બહાર નીકળી જતા હોય છે। પણ ઓક્સિજન અંદર પીગળી જાય છે નાસિકા કોટરની અંદર, અને નાસિકા કોટરની અંદર પીગળીને શ્વાસ નળીમાંથી પસાર થઈ શકે છે, એટલે આપણે શ્વાસોશ્વાસમાં હવાને ગાળી અને માત્ર ઓક્સિજન જ આપણી અંદર આવી શકે છે। એટલે કે આપણો નાક કોઈ કોમ્પ્યુટર નથી કે આયરો ઓક્સિજન પકડી લ્યો અને નાખી લ્યો, બરોબર, એવો કોઈ સેન્સર નાકમાં નથી લગાડેલો। હવા તો બધી નાકની અંદર જતી હોય છે, પણ ઓક્સિજન છે એ નાસિકા કોટરની ભીની અને ભેજવાળી હુંફાળી જગ્યામાં પીગળી અને અંદર સુધી ઉતરી શકે છે, બીજો કોઈ વાયુ પીગળતો નથી, એટલે એ વાયુ અંદર જઈને પાછા રિટર્ન થઈ જતા હોય છે। હવે આ નાસિકા કોટરની અંદર ઝીણા ઝીણા રોમ હોય છે, જેને આપણે વાળ કહીએ છીએ, બરોબર। આ વાળ છે ઘણા લોકો કાઢીને કાઢતા હોય છે, પણ આવું ન કરાય, કારણ કે એ આપણા સુરક્ષા કવચ છે। એ ઝીણા ઝીણા રોમ શું કામ કરે છે? તો એ ઝીણા જે રોમ છે, મેં હમણાં જ તમને કીધું કે આપણી નાસિકા કોટર છે એ ભીની અને કેવી હોય છે? હુંફાળી હોય છે, શ્લેષ્મી પણ હોય છે। શ્લેષ્મી એટલે ચીકણી હોય છે અને એની અંદર ઘણા બધા રોમ આવેલા હોય છે। આ રોમ શું કામ કરે છે? તો જ્યારે હવા જાય છે ને આપણે નાસિકા છિદ્ર દ્વારા કોટરમાં, તો હવાની સાથે સાથે ઝીણા રજકણો ને એ પણ બધા અંદર પ્રવેશી જતા હોય છે। ધૂળના રજકણો હોય, એસ્બેસ્ટોસ હોય કે પછી કંઈ પણ તાંતણા હોય છે ને, તો આ બધું પરાગરજ હોય ફૂલોની, તો આ બધું અંદર જાતું હોય છે। તો વાળ દ્વારા એ ઘડાય છે, એટલે વાળ જે હોય છે, રોમ જે હોય છે, રોમ આપણા નાકની અંદરના, બરોબર, કોટરની અંદરના રોમ, એ એને ગાળવાનું કામ કરે છે। એ પદાર્થ છે એની અંદર આમ અટકાઈ જાય છે અને આગળ આવતો નથી, અને જે આપણી ત્વચા એટલે કે નાસિકા કોટરની અંદરની ત્વચા જે શ્લેષ્મી છે, ચીકણી છે, ચીકણી એટલા માટે છે કે જે કાંઈ પણ એ પદાર્થ અંદર ગયો છે એ ચિકાસમાં ચોંટી જાય છે અને ઉચ્છ્વાસ એટલે કે છીક દ્વારા બધું કચરો બહાર નીકળી જતો હોય છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં લિન્ટ કહીએ છીએ, બરોબર। તો આવી રીતે આપણા નાકમાંથી બધો કચરો બહાર નીકળે છે, એટલે આપણી નાસિકા કોટર હંમેશા ભીની ભેજવાળી હુંફાળી ચીકણી હોવી જોઈએ અને રોમવાળી હોવી જોઈએ, કારણ કે રોમ છે એ હવાને ગાળવાનું કામ કરે છે,
કચરો છે એ શ્લેષ્મી ત્વચા એને પોતાની અંદર ચોંટાડી રાખે છે, એટલે એ આગળ જતો અટકી જાય છે. વળી આ રોમની સાથે છે ને આપણા સંવેદનશીલ ગ્રંથિઓ જોડાયેલી હોય છે, એટલે કોઈ કચરો જો જબરદસ્તી અંદર ઘૂસવાનો કરે ને તો આપણને છીંક આવશે. જોજો ઘણી વાર તમે સૂતા હશો ને તમારા નાના ભાઈ બહેન તમારી છૂછી કરશે, મીન્સ કે તમને હેરાન કરશે. હેરાન કરશે તો કેવી રીતે કે નાકની અંદર રૂમાલ કે દોરો કે નાખીને ગોળ ગોળ ફરાવશે, એટલે તમને તરત જ છીંક આવશે. કારણ કે નાકની તરત ખબર પડી ગઈ કે આ વસ્તુને અંદર જવા દેવાની નથી, એટલે તરત જ રોમની ઉપરના જે સંવેદનશીલ અંગો હતા, સંવેદનશીલ ગ્રંથિઓ હતી, એને તરત જ માહિતી મગજ સુધી પહોંચાડી અથવા કરોડરજ્જુ સુધી પહોંચાડી અને આપણને ઉચ્છ્વાસ એટલે કે છીંક આવે છે. એટલે આ થઈ આપણી નાસિકા કોટરની વાત, કે જે ભીની, હુંફાળી, છિદ્રવાળી અને રોમવાળી અને શ્લેષ્મી ચીકણી હોવી જોઈએ. હવે એમાંથી ઓક્સિજન પસાર થશે અને આવશે ક્યાં? શ્વાસ નળીમાં આવશે. બરોબર. હવે આ શ્વાસ નળી છે ને એ સી આકારની અસ્થિઓથી રક્ષાયેલી હોય છે, એટલે એક સી આકાર, એની નીચે બીજો, એની નીચે ત્રીજો, એની નીચે ચોથો, એવી રીતે સી આકારથી રક્ષાયેલી હોય છે. એની અંદરથી પસાર થઈ અને પછી ઓક્સિજન છે એ આવશે શ્વાસ વાહિનીમાં. શ્વાસ વાહિની તો શ્વાસ નળીનો જે તળ સપાટીનો ભાગ છે, તળ સપાટી એટલે કે જે નીચેનો ભાગ છે, ઓમાંથી એના બે ભાગ પડશે. જો અહીંયા બે ભાગ પડે છે અને એ બે ભાગ છે પોતપોતાની સાઈડના ફેફસામાં ખુલે છે. તો એ જે બે ભાગ પડ્યા એને આપણે નામ શું આપીએ છીએ? શ્વાસ વાહિની. પોતપોતાની સાઈડના ફેફસામાં ખુલ્યા પછી તે અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે, અને જે અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે તો એને નામ શું આપીએ છીએ? શ્વાસ વાહિકા. તો આવી રીતે આપણો ઓક્સિજન છે એ પેલા નાસિકા છિદ્ર, એમાંથી કોટર, કોટરમાંથી શ્વાસ નળીમાં, શ્વાસ નળીમાંથી ફેફસામાં, ફેફસામાંથી શ્વાસ વાહિનીમાં અને ફેફસામાં શ્વાસ વાહિનીમાં, અને પછી શ્વાસ વાહિની ફેફસામાં ખુલશે. ફેફસામાં શ્વાસ વાહિકાઓ હોય છે. અને હવે શ્વાસ વાહિકા પછી જો સૌથી પહેલા નાસિકા છિદ્ર, પછી કોટર, કોટરમાંથી ક્યાં ગયો? શ્વાસ નળીમાં, શ્વાસ નળીમાંથી ક્યાં જશે? શ્વાસ વાહિનીમાં. બરોબર. શ્વાસ વાહિનીમાં એ જે શ્વાસ નળી છે એ કઈ બાજુ ખુલશે? પોતપોતાની સાઈડના ફેફસામાં ખુલશે. અહીંયા લખું છું એટલે તમને સરખું દેખાય. શેમાં ખુલશે? ફેફસામાં ખુલશે. ફેફસામાં આ શ્વાસ વાહિની છે એનું નામ શું બની જશે? શ્વાસ વાહિકા. ફેફસામાં જે શ્વાસ વાહિની છે એનું નામ શું બની જશે? શ્વાસ વાહિકા. એટલે શ્વાસ નળી છે ઈ શ્વાસ વાહિની બની ગઈ. શ્વાસ વાહિની ફેફસામાં ખુલી, ફેફસામાં ખુલી ત્યારે એ અનેક શાખાઓમાં વિભાજિત થઈ ગઈ. વિભાજિત થઈ ગઈ તેને નામ આપ્યું આપણે શ્વાસ વાહિકા. આ શ્વાસ વાહિકાના તળમાં એટલે કે છેડે એક કોથળી જેવી રચના હોય છે, જેને આપણે શું કહીએ છીએ? વાયુ કોષ્ઠ કહીએ છીએ. એટલે બધો જ ઓક્સિજન છે ક્યાં જમા થશે? વાયુ કોષ્ઠમાં જમા થશે. ઓક્સિજન વાયુ કોષ્ઠમાં જમા થશે એટલે વાયુ કોષ્ઠ ફૂલાશે. એની સાથે આપણા ફેફસા પણ ફૂલાશે, અને ફેફસા ફૂલાય અને સંકોચાય એના માટે ઉરોધલ પટલ છે એ મહત્વનું કામ કરે છે, જે નેક્સ્ટ પ્રશ્નમાં આપણે શીખવાના છીએ. હવે એ વાયુ કોષ્ઠમાં જ્યારે ઓક્સિજન જાય છે ત્યારે શું થાય છે? તો જો અહીંયા નીચે મેં એક વાયુ કોષ્ઠની અલગથી આકૃતિ દોરેલી છે. આ વાયુ કોષ્ઠ છે ને ઘણી બધી રક્તવાહિનીઓથી વીંટળાયેલો હોય છે. એ રક્તવાહિનીઓમાં રક્ત હોય છે. કેવો રક્ત હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાળો રક્ત હોય છે. કેવો હોય છે? કાર્બન ડાયોક્સાઇડ વાળો. એટલે કે રક્તવાહિની એટલે લોહીની નળીઓ, ઝીણી ઝીણી લોહીની નળીઓ એ વાયુ કોષ્ઠમાં વીંટળાયેલી હોય છે. અને એની અંદર જે રક્ત હોય છે એ રક્ત અશુદ્ધ હોય છે, કાર્બન ડાયોક્સાઇડ વાળો હોય છે. હવે અહીંયા શું થશે? પ્રસરણ થશે કે રક્તવાહિનીઓમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે, આ જો મેં તમને અહીંયા આવડી બધી રક્તવાહિનીઓ દેખાડી છે, એ રક્તવાહિનીનો કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાં જશે? વાયુ કોષ્ઠની અંદર જશે. અને વાયુ કોષ્ઠનો ઓક્સિજન છે એ ક્યાં આવી જશે? રક્તવાહિનીમાં. એટલે કે અહીંયા બે જણ આપલે કરે છે. વાયુ કોષ્ઠની અંદર આપણે ઓક્સિજન ભર્યો છે, બરોબર ને? વાયુ કોષ્ઠની આજુબાજુ વીંટળાયેલી શું છે? આ રક્તવાહિની છે. એ રક્તવાહિનીમાં કયો વાયુ છે? તો CO2. તો બંને એકબીજા વાયુઓની શું કરશે? આપલે કરશે. એટલે અહીંયા પણ ટૂંકમાં એક જાતનું પ્રસરણ થયું કે અહીંયા ઓક્સિજન છે એ લોહીમાં ભળી ગયું, રક્તવાહિનીમાં ભળી ગયું, અને તે સમયે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવી ગયો? વાયુ કોષ્ઠમાં આવી ગયો. હવે આ કેવી રીતે થયું પ્રસરણ? તો એ પણ આખી ઘટના આપણે સમજવાના છીએ કે પ્રસરણ એટલે શું કહેવાય? તો વધુ હોય ઓછા તરફ ગતિ કરતો હોય. બારે વાતાવરણમાં આપણે જોઈએ તો ઓક્સિજન વધુ છે
ને આપણા શરીરમાં ઓક્સિજન વપરાય છે એટલે વધુ છે એ ક્યાં ગતિ કરે છે? ઓછા તરફ. અને આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એટલે આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધુ છે ને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.02 કે 3% છે, બરોબર? એટલે કે વધુ છે એ ક્યાં જાય છે? ઓછા તરફ ગતિ કરે છે. તો અહીંયા પણ આવી પ્રસરણની ઘટના બની કે વાયુ કોષમાં રહેલો ઓક્સિજન છે ત્યારે ને ત્યારે તરત જ રક્તવાહિનીઓના રક્તમાં ભળી જશે, પ્રસરણ થશે એનું, અને રક્તવાહિનીઓની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રસરણ પામી અને વાયુ કોષ્ઠમાં આવી જશે. જેવો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ઠમાં આવશે એટલે આ ઉરોદલ પટલ પોતાનું કામ ભજવશે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાના છીએ. અને આપણા આ જે સ્નાયુઓ છે એ સંકોચાશે. સ્નાયુ સંકોચાશે એટલે વાયુ કોષ્ઠ સંકોચાશે. વાયુ કોષ્ઠ સંકોચાશે એટલે કાર્બન ડાયોક્સાઇડનો ઉપર તરફ ધક્કો લાગશે અને જે માર્ગે ઓક્સિજન આવે છે તે જ માર્ગે ઉચ્છ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે. તો આવી રીતે મનુષ્યમાં પાચન થતું હોય છે. તમને બરોબર આ પ્રશ્ન સમજાણો હશે. મુદ્દા વાઇઝ લખીને રાખવાના. મોટા પ્રશ્નો હોય ને હંમેશા મુદ્દા બનાવી રાખવાના, તો એ પ્રશ્ન પાકો કરવો સહેલો પડી જાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ઉરોદલ પટલ જે આ શ્વસન સાથે જ સંકળાયેલો છે એનો આખો અલગ પોઈન્ટ છે, બરોબર? એટલે એ આખો ઉરોદલ પટલ કેવી રીતે શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદ કરે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે એ શીખશું. ત્યાં સુધી આ બધા જ મુદ્દાઓ છે એ તમારે પાકા કરવાના છે. એક નોટ બનાવી એમાં લખતા રહ્યો મુદ્દા, અને પરીક્ષા ટાણે માત્ર મુદ્દા પાકા કરશો તોય તમને અંદરનું આવડી જશે. અને મુદ્દા સર જ લખવાનું. અને ખાસ એક વાત કે જેમ બને તેમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો. બસ આજના વિડીયોમાં આપણે એટલું જ. મનુષ્યનું પાચન. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.